આ શિક્ષક દંપતીને શોધી રહી છે પોલીસ। આરોપ છે કરોડોની છેતરપિંડી કર્યાનો। કનૈયાલાલ પટેલ અને તેમના પત્ની સુધાબેન પટેલ અમદાવાદના દેત્રુજ તાલુકાના શોભાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 25 દિવસ પહેલા ફરિયાદ નોંધાતા બંને ફરાર છે। આરોપ છે આરોપી શિક્ષક દંપતીએ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવ્યું અને ચૂનો ચોપડ્યો। ભોગ બનનારાઓમાં મોટાભાગના શિક્ષકો જ છે। મહેસાણાના કડીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્યોત્સનાબેન પટેલનો આરોપ છે કે તેમની સાથે પણ 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે। આરોપી શિક્ષક દંપતીએ અંદાજે 200 કરોડનું કૌભાંડ કર્યું હોવાની ચર્ચા છે। રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ભેટ મોંઘવારી ભથ્થામાં 3% વધારો। 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%થી વધારી 53% કરાયું। મોંઘવારી ભથ્થાનો અમલ 1 જુલાઈ 2024થી ગણાશે, એટલે કે જુલાઈથી નવેમ્બરનું એરિયસ ચૂકવાશે। ભાવ વધારાના નિર્ણયથી અંદાજે 9 લાખ સરકારી કર્મચારી પેન્શનર્સને ફાયદો થશે।